ભારતનો 6,500 કિલોમીટરથી વધુ લાંબો દરિયાકાંઠો દેશની સમૃદ્ધિનું પ્રવેશદ્વાર છે. આ દરિયાકાંઠા પર આવેલા 250થી વધુ બંદરો અને 72 જેટલા એક્ઝિમ પોર્ટ્સ દ્વારા દેશનો 95% વેપાર થાય છે. રિફાઇનરી, શિપયાર્ડ અને એનર્જી પ્લાન્ટ્સ જેવા મહત્વના એકમો ભારતીય અર્થતંત્રની આર્થિક કરોડરજ્જુ સમાન છે. પરંતુ આ વિશાળ જળસીમા પર ડ્રગ્સ, હથિયારોની તસ્કરી અને ગેરકાયદે ઘૂસણખોરી જેવા પડકારો પણ સતત તોળાતા રહે છે. આ પડકારો સામે છેલ્લા 5 દાયકાથી CISF એટલે કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ અભેદ કવચ પૂરું પાડી રહી છે. હવે સામાન્ય નાગરિકો અને માછીમાર સમુદાયને સુરક્ષા વ્યવસ્થામાં ભાગીદાર બનાવવા માટે વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોનનું આયોજન પણ કરાયું છે. આગામી 28મી જાન્યુઆરીએ નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાંથી ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય વર્ચ્યુઅલી આ યાત્રાને લીલી ઝંડી બતાવશે. યાત્રા 2 અલગ-અલગ છેડાથી શરૂ થશે. પશ્ચિમ કિનારે ગુજરાતના ઐતિહાસિક લખપત કિલ્લાથી અને પૂર્વ કિનારે પશ્ચિમ બંગાળના બખ્ખાલીથી જવાનો પ્રસ્થાન કરશે. સુરત, મુંબઈ, ગોવા, હલ્દિયા અને વિશાખાપટ્ટનમ જેવા મહાનગરોમાં જનજાગૃતિ ફેલાવી આ બંને ટુકડીઓ 22મી ફેબ્રુઆરીએ કેરળના કોચીમાં એકત્રિત થશે. આ ઐતિહાસિક યાત્રામાં 130 CISF કર્મચારીઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં નારી શક્તિનું પ્રતીક એવી 65 મહિલા જવાનો પણ સામેલ છે. યાત્રા દરમિયાન સ્વચ્છતા અભિયાન અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશ ગુંજતો કરવામાં આવશે. સુરક્ષિત તટ હશે તો જ ભારત સમૃદ્ધ બનશે. CISFનો આ પ્રયાસ આવનારા સમયમાં ભારતની દરિયાઈ સુરक्षा प्रणाली में सीमा चिन्ह रूप साबित થશે. खास तौर पे जितने भी हिस्टोरिकल प्लेसेस हैं, जैसे कि गुजरात में द्वारका हुआ, कोणार्क हुआ, और जितने भी हमारे इकोनॉमिक सेंटर्स हैं, जैसे गुजरात में सूरत है और बाकी बॉम्बे, चेन्नई और बहुत सारी हिस्टोरिकल और कल्चरल जगहों से गुजरते हुए जो वंदे मातरम का जो मैसेज है, जो फ्रीडम मूवमेंट के बारे में जो हमारा मैसेज है, वो सारा इन कम्युनिटीज़ तक लेके जाने का हमारा प्रोग्राम है. का जो इंडक्शन है वो हम फॉरेन UN मैंडेटेड जो मिशंस होते हैं, जैसे हैती में होता है, उसमें हम भाग लेते हैं और अपना जो दक्षता है, अपना प्रोफेशनलिज्म जो है वो इंटरनेशनल स्तर पर भी प्रदर्शित करते हैं. कोस्टल साइक्लोथॉन की जो भूमिका है 2025 में जब रखी गई, तो इसके पीछे का सोच ये था कि तटीय सुरक्षा एक राष्ट्रीय सुरक्षा का एक अभिन्न अंग है. तो इसको ध्यान में रखते हुए ये बात प्रतिपादित की गई कि अगर हम स्थानीय समुदाय जो हैं, तटीय क्षेत्र में हैं, उनके साथ एक जनसंवाद हम करें और जनसंवाद करके जो राष्ट्रीय सुरक्षा से संबंधित जो सूचनाएं हैं, जो उनमें जागरूकता है, उस पे हम लोग अपनी बातें हम जन समुदाय तक रखें और उनकी बातों को भी हम सुनें.